નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રોફેસર દીપક વાણિયા અને ડીસી સર્કિટની અંદર આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર નેટવર્ક થિયરમ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું કે જેની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બે ટોપિક સમજ્યા હતા, સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન અને ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન. એટલે કે ડેલ્ટામાંથી ડેલ્ટા નેટવર્કમાંથી આપણે સ્ટારમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ અને સ્ટાર નેટવર્કમાંથી આપણે ડેલ્ટા નેટવર્કમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ એના માટેના સમીકરણો આપણે મેળવ્યા હતા અને એમના પરથી આપણે એમના એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેટ કરેલા. હવે આજે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ નેટવર્ક થિયરમ્સના જે મેઇન થિયરમ્સ છે કે જે સર્કિટના એનાલિસિસ માટે યુઝ કરવામાં આવે છે એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તેમાંનો જે પહેલો થિયરમ છે એ છે સુપરપોઝિશન થિયરમ. તો સુપરપોઝિશન થિયરમની અંદર આપણે આજે શું શું સમજશું એ જો આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે એ સમજશું કે સુપરપોઝિશન થિયરમ શું છે. ત્યારબાદ આ જે સુપરપોઝિશન થિયરમ છે એને સોલ્વ કરવા માટેના સ્ટેપ્સ કે જેનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સર્કિટના કમ્પોનન્ટમાં પસાર થતા કરંટ કે વોલ્ટેજને આપણે મેળવી શકીએ છીએ. તો એમના માટેના થોડા સ્ટેપ્સ આપણે સમજશું અને એ સ્ટેપને સમજવા માટે થઈને આપણે એનો એક દાખલો છે, એનો એક એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ સુપરપોઝિશન થિયરમ એના ડેફિનેશન. તો સુપરપોઝિશન થિયરમ છે એ ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો પહેલા તો આપણે એ સમજીએ કે સુપરપોઝિશન એના નામ ઉપરથી જ આપણે એવું કહી શકીએ કે સુપીરિયર પોઝિશન. એટલે કે જે કંઈ પણ આપણે આની અંદર જે કંઈ પણ ટ્રાન્સફોર્મેશન કરશું, જે કંઈ પણ કેલ્ક્યુલેશન કરશું એમાં આપણે કોઈ પણ સોર્સને સુપરપોઝિશન આપશું કે એને સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી આપશું. તો આ સુપરપોઝિશન થિયરમ છે ક્યારે વાપરવામાં આવે છે? તો કે ઘણી વખત નેટવર્કમાં જ્યારે એક કરતા વધારે સોર્સિસ ઉપયોગ થયા હોય ત્યારે આપણે સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કોઈ પણ કમ્પોનન્ટમાંથી પસાર થતા કરંટ અથવા તો વોલ્ટેજ ડ્રોપને શોધવા માટે આપણે કરીએ છીએ. એટલે કે આપણી એક સર્કિટ આપેલી હોય અને એમાં એક કરતા વધારે સોર્સિસ જો અવેલેબલ હોય, એ પછી કરંટ સોર્સ હોય કે વોલ્ટેજ સોર્સ હોય, પણ એક કરતા વધારે સોર્સ હોય અને કોઈ પણ કમ્પોનન્ટના આસપાસના વોલ્ટેજ અથવા તો એમાંથી પસાર થતો કરંટ જો આપણે શોધવો હોય તો આપણે આ સુપરપોઝિશન થિયરમનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. તો આ સુપરપોઝિશન થિયરમ છે શું? તો કે કોઈ પણ લિનિયર બાયલેટરલ નેટવર્ક, આપણે અહીંયા દોસ્તો યાદ રાખીશું કે અહીંયા તમારો જે વર્ડ સ્પેસિફાઈ કરવામાં આવ્યો છે એ છે લિનિયર બાયલેટરલ નેટવર્ક. આપણે આ લિનિયર અને બાયલેટરલ નેટવર્ક શું છે એ આપણે આપણા પ્રીવિયસ લેક્ચર્સની અંદર સમજી ગયા છીએ કે લિનિયર અને બાયલેટરલ નેટવર્ક કોને કહેવાય. ઓકે, સો આપણે પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? તો કે આપણે જે નેટવર્ક છે કેવું હોવું જોઈએ? લિનિયર લિનિયર અને બાયલેટરલ નેટવર્ક, કે જ્યારે એમાં એક કરતા વધારે સોર્સ આપેલા હોય અને ત્યારે કોઈ પણ બ્રાન્ચનો કરંટ અથવા તો રિસ્પોન્સ, અથવા તો આપણે રિસ્પોન્સ એટલે કે બંને કહી શકીએ, વોલ્ટેજ પણ કહી શકાય અને કરંટ પણ કહી શકાય. એટલે કે રિસ્પોન્સ જો મેળવવાનો હોય તો એ દરેક સોર્સને લીધે મળતા રિસ્પોન્સ ના એલ્જિબ્રિક સરવાળા બરાબર થાય છે. બરાબર, અહીંયા વર્ડ બીજો યુઝ થયો છે એ છે તમારા માટે એલ્જિબ્રિક સરવાળો. એટલે કે જે એલ્જિબ્રિક સરવાળાનો મીનિંગ એવો થાય કે આપણે જે કરંટની દિશા આપણે નક્કી કરશું એ જ દિશાની અંદર જેટલા પણ કરંટ હોય તો આપણે એને પોઝિટિવ લેવાના અને એની વિરુદ્ધમાં હોય તો આપણે એને નેગેટિવ લેશું. એટલે એલ્જિબ્રિકનો મીનિંગ એવો થાય કે પોઝિટિવ હોય તો પોઝિટિવ અને નેગેટિવ હોય તો નેગેટિવ, એઝ ઇટ ઇઝ કરી અને આપણે એનો સરવાળો કરવાનો થશે. બરાબર, બટ આ ક્યારે? કે જ્યારે દરેક બાકીના સોર્સને એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વડે આપણે એને રિપ્લેસ કરી દેવાના, એની જગ્યાએ આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મૂકી દેવાના. અને જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ના હોય તો આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરશું અને કરંટ સોર્સને આપણે ઓપન સર્કિટેડ કરી દઈશું. બરાબર છે, એટલે આ બેઝિક જે તમે આપણે કહીએ કે થિયરમ છે સુપરપોઝિશન થિયરમ, એની બેઝિક ડેફિનેશન. હવે આપણે સમજીએ કે આ જે ગણતરી આપણે કરવાની થશે તો આપણે કઈ રીતે કરશું. કે જ્યારે બી આપણે જે નેટવર્ક આપેલો હશે ત્યારે આપણે જે એક સોર્સ હશે એને ગણતરીમાં લેશું. સમજો કે આપણી પાસે 3 સોર્સિસ છે તો આમાંથી આપણે એક સોર્સને પહેલા ગણતરીમાં લેશું અને બાકીના જે 2 સોર્સિસ છે એને આપણે જો એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલા હોય તો એનાથી રિપ્લેસ કરશું, અને જો ના આપેલા હોય તો અહીંયા તમને બતાવેલું છે કે જો તમે
એના સોર્સિસ આપેલા નથી તો આપણે એને વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરશું અને કરંટ સોર્સને આપણે કેવો કરી દેશું, ઓપન સર્કિટેડ કરી દેશું. આ ખાસ આપણે યાદ રાખશું કે જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલા હોય સોર્સમાં તો આપણે એને તેનાથી રિપ્લેસ કરશું, અને જો ઇન્ટરનલ સોર્સ આપેલા ના હોય તો આપણે એને વોલ્ટેજ સોર્સને આપણે શોર્ટ સર્કિટ તરીકે અથવા તો કરંટ સોર્સને આપણે ઓપન સર્કિટ તરીકે રિપ્લેસ કરી દઈશું. ઓકે, બરાબર છે. તો હવે આને જે સોલ્વ કરવાના સ્ટેપ્સ છે એ સ્ટેપ્સની આપણે વાત કરીએ. તો કે સૌ પ્રથમ આપણે શું કરશું કે કોઈ પણ એક સોર્સને આપણે પસંદ કરીશું અને બાકીના તમામ સોર્સિસ, એ પછી કરંટ સોર્સ હોય કે વોલ્ટેજ સોર્સ, એ બધા સોર્સિસને આપણે ઝીરો કરી દઈશું. ઝીરો મીન્સ કે જો એની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ના હોય તો વોલ્ટેજ સોર્સને આપણે શોર્ટ સર્કિટ કરવાનો અને કરંટ સોર્સને આપણે ઓપન સર્કિટેડ કરશું. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખશું કે જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ના હોય તો આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરશું અને કરંટ સોર્સને આપણે ઓપન સર્કિટેડ કરશું. જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ દર્શાવેલો હોય તો આપણે એને જે સોર્સ હશે એને એનાથી આપણે રિપ્લેસ કરી દઈશું, એટલે કે એની જગ્યાએ આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ મૂકી દઈશું. હવે બીજું સ્ટેપ, તો કે જે સોર્સ આપણે પસંદ કરેલો હોય તેના લીધે જે એલિમેન્ટમાંથી આપણે કરંટ અથવા તો વોલ્ટેજ પસાર કરતો શોધવાનો હોય એને લીધે આપણે એ કરંટ અથવા તો વોલ્ટેજ છે એ શોધી લઈશું. ત્યારબાદ તો કે ફરીથી આપણે જે આ બે સ્ટેપ આપણે કીધેલા છે, સ્ટેપ 1 અને સ્ટેપ 2, એ આપણે બાકીના બીજા સોર્સિસને વન બાય વન લઈ અને આપણે એને એપ્લાય કરતા જશું. બરોબર, એટલે કે 3 સોર્સ હોય તો પહેલા સોર્સને લીધે જે આપણે વોલ્ટેજ સોર્સ અને કરંટ આપણે મેઝર કર્યો, પછી બીજો સોર્સ લેશું, એને લીધે એલિમેન્ટમાંથી પસાર થતો કરંટ અથવા તો વોલ્ટેજ મેળવશું, અને પછી આપણે ત્રીજાને લીધે જે કરંટ અથવા તો જે વોલ્ટેજ છે એ આપણે મેળવશું. ત્યારબાદ જે લાસ્ટ સ્ટેપ આવે છે કે દરેક સોર્સને લઈ દરેક વખતે જે કરંટ અને વોલ્ટેજ જે આપણે મળે છે એનો આપણે એલ્જિબ્રિક સરવાળો કરશું. એ એલ્જિબ્રિક સરવાળો આપણા કરંટ, એટલે કે એલ્જિબ્રિક સરવાળો એ આપણા એલિમેન્ટનો કરંટ અથવા તો વોલ્ટેજ આપણે ત્યાંથી એને શોધી શકીશું. એટલા માટે જ આપણે આને સુપરપોઝિશન એટલા માટે આપણે કહીએ છીએ કે એટ અ ટાઈમ એક જ વખતે આપણે ઓન્લી એક જ સોર્સ છે એ પસંદ કરીએ છીએ અને એને હાઈએસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ, એટલે કે સુપરપોઝિશન આપીએ છીએ કે જેથી કરીને બાકીના સોર્સને આપણે ઝીરો કરી શકીએ, નલ કરી શકીએ. ઓકે, તો આ જે આપણે પ્રોસિજર સમજ્યા એને આપણે એક દાખલાના રૂપમાં સમજીએ કે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે એક નેટવર્ક આપેલું છે અને આ નેટવર્કની અંદર આ જે બી અને ઈ બ્રાન્ચમાંથી પસાર થતો કરંટ શોધવાનો છે. તો સૌપ્રથમ તો આપણે જ્યારે બી સુપરપોઝિશનનો એક્ઝામ્પલ આવતો હોય ત્યારે આપણે પહેલા તો આખી સર્કિટનું એનાલિસિસ કરવાનું, એટલે કે એમાં જોવાનું કે આપણી પાસે કયા કયા સોર્સિસ છે અને કેટલા સોર્સિસ છે. તો કે આપણી પાસે અહીંયા બે સોર્સિસ આપેલા છે. કયા કયા બે સોર્સ આપેલા છે? તો કે બે વોલ્ટેજ સોર્સ આપેલા છે. તો એમાંનો પહેલો સોર્સ કયો છે? તો કે B1 નામનો સોર્સ છે કે જે 6 વોલ્ટનો છે અને એની સાથે અહીંયા એક સ્પેસિફિકેશન આપેલું છે R1 બરાબર 1, એટલે કે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1 ઓહ્મ એની સાથે આપેલો છે. એટલે કે આ જે સોર્સ આપેલો છે એના વોલ્ટેજ 6 વોલ્ટ છે, પણ એની સાથે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે કેટલો આપેલો છે? તો કે 1 ઓહ્મ જેટલો આપેલો. બીજો સોર્સ કયો આપેલો છે? તો કે બીજો સોર્સ પણ આપણે વોલ્ટેજ સોર્સ જ આપેલો છે કે જ્યાં એના વોલ્ટેજ સોર્સ કેટલા છે? તો કે 9 વોલ્ટનો સોર્સ છે, પણ એની સાથે કોઈ રેઝિસ્ટન્સનું સ્પેસિફિકેશન નથી, એટલે આપણે એમ સમજવાનું કે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 છે, 0 છે. બરાબર, એટલે કે અહીંયા બે સોર્સિસ યુઝ થયા છે, બે સોર્સિસ વોલ્ટેજ સોર્સિસ જ છે, પણ સર્કિટની અંદર ઘણી વખત કરંટ સોર્સ પણ આવી શકે. બરાબર, તો કરંટ સોર્સ હોય તો ત્યારે તેને આપણે એઝ અ ઓપન સર્કિટેડ કરશું જ્યારે એનું એનાલિસિસ કરતા હશું ત્યારે. ઓકે, તો હવે આને સોલ્વ કરવા માટેના જે આપણે સ્ટેપ બતાવેલા હતા કે કોઈ પણ એક સમયે આપણે એક જ સોર્સને લેવાનો છે, તો હવે આપણે એ જોઈએ. તો કે પહેલા આપણે કયો સોર્સ લઈએ છીએ? તો કે B1 સોર્સ લઈએ. તો જો B1 સોર્સ લઈએ તો શું થશે? તો કે આપણે B2 ને દૂર કરવો પડશે એની જગ્યાએ, કે જે જગ્યાએ આપણે B2 એપ્લાય કર્યો છે, B2 એટલે કે 9 વોલ્ટનો સોર્સ, તો એને આપણે શું કરવો પડે? તો કે જો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોય તો એનાથી રિપ્લેસ કરવાનો, અને જો ના આપેલો હોય તો એને આપણે શોર્ટ સર્કિટ કરી દઈશું, કેમ કે ત્યાં વોલ્ટેજ સોર્સ છે એટલા માટે.
તો અહીંયા તમને જે V2 આપેલો છે એ કેવો છે, વોલ્ટેજ સોર્સ છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 છે, એટલા માટે થઈને આપણે એને શોર્ટ સર્કિટ કરી દઈએ છીએ. એટલે તમે અહીંયા જોશો તો આપણે એ જે વોલ્ટેજ સોર્સ હતો એને આપણે શોર્ટ સર્કિટ કરી દીધેલો છે. હવે જે આ સર્કિટ મળી છે એ સર્કિટનું એનાલિસિસ કરી અને આપણે આ જે BE બ્રાન્ચ છે એ BE બ્રાન્ચમાંથી પસાર થતો કરંટ આપણે મેળવીશું. એટલે કે હવે આનો આપણે આ સર્કિટનું સાદું રૂપ આપીશું. તો સાદું રૂપ આપણે કઈ રીતે આપીશું, તો કે ભાઈ આ જે વોલ્ટેજ સોર્સ છે તો એને લીધે મળતો ટોટલ કરંટ જો આપણે આ બ્રાન્ચની અંદર મેળવી લઈએ તો પછી આપણે કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કરી અને આ R3 માંથી એટલે કે 30 ઓહ્મ માંથી પસાર થતો કરંટ મળી જાય. એટલે કે આ B બ્રાન્ચની અંદર પસાર થતો કરંટ મળી જશે. તો હવે એનું આપણે શું કરશું, તો કે આ નેટવર્કનું સાદું રૂપ આપવું. તો એ સાદું રૂપની અંદર આપણે શું કીધું, તો કે 30 એટલે કે અહીંયા 50 ઓહ્મ અને 40 ઓહ્મ નો રેઝિસ્ટર, આ બંને રેઝિસ્ટર કેવા છે, તો કે સિરીઝમાં છે. તો એનો ટોટલ રેઝિસ્ટન્સ અમને કેટલો મળે, તો કે 90 ઓહ્મ જેટલો મળી જાય. તો એ 90 ઓહ્મ મળી જાય તો એને આપણે રિપ્લેસ કરી દેશું 90 ઓહ્મ થી. હવે અહીંયા જોઈએ છે એ પ્રમાણે કે અહીંયા 90 ઓહ્મ નો રેઝિસ્ટર અને અહીંયા 30 ઓહ્મ નો રેઝિસ્ટર, આ બંને કેવા છે, એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે, એટલે કે પેરેલલ ની અંદર. તો હવે એનું સિમ્પ્લિફિકેશન આપણે કરશું. તો એ બંને જો સમાંતર જોડાણમાં હોય તો આપણે ખબર છે કે એ બંનેનો ગુણાકાર છે એ બંનેનો સરવાળો. એટલે આપણે કેટલા મળશે, તો કે 22.5 ઓહ્મ જેટલો રેઝિસ્ટન્સ મળી જશે. તો આ રેઝિસ્ટન્સ કેની સાથે આવશે, તો કે જે અહીંયા પેરેલલ કનેક્શન હતું એનું ઇક્વિવેલન્ટ. એટલે કે હવે આપણી પાસે કરંટ શોધવા માટે આપણી પાસે એક જ સર્કિટ વધી કે જેની અંદર આપણે I = V/R નો ઉપયોગ કરીને આપણે કરંટ શોધી શકશું. એટલે કે અહીંયા વોલ્ટેજ કેટલા છે, 6, અને R ઇક્વિવેલન્ટ કેટલું થશે, તો કે આ બધા જ રેઝિસ્ટર એકબીજા સાથે સિરીઝ એટલે કે શ્રેણીની અંદર છે. તો આપણે એની પરથી ડાયરેક્ટ કરંટ I1 આપણે શું કરશું, મેળવી શકશું. પણ એ I1 કયો છે, તો કે ટોટલ કરંટ I1 છે, કે જે તમને કેટલો મળે છે અહીંયા, તો કે અહીંયા જોશો તો તમને 0.112 એમ્પિયર જેટલો કરંટ ટોટલ. તો અહીંયા એ I1 ક્યાં મળે છે, તો કે આ 22.5 ઓહ્મના રેઝિસ્ટન્સ ની અંદર મળે છે. અને આપને ખબર છે કે આ 22.5 રેઝિસ્ટન્સ કેવો છે, તો કે એ આ 30 અને 90 ઓહ્મના રેઝિસ્ટન્સ નું ઇક્વિવેલન્ટ છે. આ જે 22.5 આપણે ક્યાંથી મેળવ્યું છે, તો કે આ જે સમાંતર જોડાણ હતું ત્યાંથી આપણે મેળવ્યું. તો હવે આપણે અહીંયા જે I1 મળ્યો છે એ I1 માંથી હવે આપણે આ 30 ઓહ્મ માંથી પસાર થતો કરંટ શોધવાનો છે. તો આપણે અહીંયા કેનો ઉપયોગ કરશું, તો કે કરંટ ડિવિઝન રૂલ નો યુઝ કરશું. બ્રાન્ચ B માંથી પસાર થતો કરંટ જો શોધવો હોય તો આપણે હવે કરંટ ડિવિઝન રૂલ નો ઉપયોગ કરીએ અને આપણે સમજીએ કે ભાઈ એને I ડેશ કહીએ. તો કરંટ ડિવિઝન રૂલ આપણે કઈ રીતે એપ્લાય કરીએ છીએ, તો કે મારે જો 30 ઓહ્મના રેઝિસ્ટર માંથી પસાર થતો કરંટ શોધવો હોય તો એની સામેનો રેઝિસ્ટન્સ એટલે કે 90 છેદમાં આ બંનેનો સરવાળો, જે બે રેઝિસ્ટર હોય એ બંનેનો સરવાળો એટલે કે 30 + 90 ગુણાકારની અંદર જે ટોટલ રેઝિસ્ટન્સ અહીંયા ડિવાઈડ થતો હોય, સોરી ટોટલ કરંટ જે ડિવાઈડ થતો હોય, તો ટોટલ કરંટ કેટલો છે I1 અને એની વેલ્યુ કેટલી છે, તો કે 0.112 એમ્પિયર. તો એ એની સાથે ગુણાકાર. એટલે આનું તમે જો સિમ્પ્લિફિકેશન આપશો તો આપણે કેટલો મળશે, તો કે 0.084 એમ્પિયર જેટલો કરંટ એ ક્યાંથી પસાર થતો મળશે, તો કે જે આપણા 30 ઓહ્મના રેઝિસ્ટર માંથી પસાર થતો. અને એની દિશા કઈ થશે, તો કે B થી E તરફની એની દિશા થશે. એટલે આપણે જે 6 વોલ્ટના સોર્સને લીધે આપણે 30 ઓહ્મ માંથી પસાર થતો કરંટ I ડેશ કયા દિશાની અંદર મળ્યો, તો કે B થી લઈ અને E તરફની દિશાની અંદર મળ્યો. બરાબર છે. તો હવે આ એક સોર્સને લીધે આપણે જોયું કે આપણે 30 ઓહ્મ માંથી કેટલો કરંટ મળે છે. હવે આપણે લેશું સોર્સ B2 ને, જે આપણો બીજો સોર્સ હતો એને લેશું. તો આપણે B1 ને શું કરી દેશું, તો કે 0 કરશું. પણ જો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોય તો આપણે એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ થી મૂકશું. જ્યારે અહીંયા આપણે ખબર છે કે B1 જે સોર્સ આપેલો છે કે જે 6 વોલ્ટનો સોર્સ છે એની સાથે 1 ઓહ્મનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો આપણે એને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ થી અહીંયા રિપ્લેસ કરીએ છીએ. અહીંયા આપણો જે વોલ્ટેજ સોર્સ છે એ તો શોર્ટ કરી દીધો છે, પણ એને આપણે શું કરીએ છીએ, તો કે એના જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એનાથી રિપ્લેસ કરીએ છીએ. હવે ફરીથી સેમ પ્રોસિજર કે આ જે 9 વોલ્ટ છે એના લીધે આ જે 30 ઓહ્મનો રેઝિસ્ટર છે એમાંથી પસાર થતો કરંટ શોધવાનો છે. તો અહીંયા જોશો તો 10, 1 અને 20 આ ત્રણ રેઝિસ્ટર કેવા છે, તો કે એકબીજા સાથે સિરીઝમાં છે. એટલે સિરીઝમાં હોય એટલે કે શ્રેણીમાં હોય તેને સમતુલ્ય અવરોધ કઈ રીતે શોધી શકાય, તો કે આ ત્રણેયનો સરવાળો કરીને. જો ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો મળે છે, અહીંથી સરવાળો કરીએ તો કે 31 ઓહ્મ જેટલો મળે. તો એ 31 ઓહ્મ શું થશે, તો કે એ 30 ઓહ્મની સાથે પેરેલલમાં થશે, એટલે કે સમાંતર જોડાણમાં. તો આ જે સમાંતર જોડાણ છે હવે એનો આપણે ફરીથી એનો ઇક્વિવેલન્ટ શોધશું કે 30 ઓહ્મ અને જો 31 ઓહ્મનો સમાંતર જોડાણ હોવાથી
એનો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે? તો કે એ બંનેનો ગુણાકાર છેદમાં એ બંનેનો સરવાળો. તો આપણે ટોટલ કેટલો મળી ગયો? તો કે 15.24 ઓહ્મ જેટલો રેઝિસ્ટર મળી ગયો. અને એ આપણે ક્યાં મળે છે? તો કે અહીંયા 15.24 ઓહ્મ જેટલો જે રેઝિસ્ટર છે એ આપણે અહીંયા મળે છે. બરાબર. તો હવે આપણે ટોટલ રેઝિસ્ટન્સ ઉપરથી આપણે ટોટલ કરંટ આપણે શોધી શકીએ. તો કે અહીંયા આપણે વોલ્ટેજ આપેલા છે 9 વોલ્ટ અને ટોટલ રેઝિસ્ટન્સ આપણે એટલે કે આ ત્રણેયનો સરવાળો, કેમ કે ત્રણ કેવા છે? તો કે શ્રેણીની અંદર. તો આપણે I2 કરંટ કેટલો મળશે? તો કે 9 ના છેદમાં આ ત્રણનો સરવાળો, એટલે આપણે કેટલો મળે છે? તો કે 0.855 એમ્પિયર. એ ક્યાં મળે છે? તો કે અહીંયા જે I2 આપણે બતાવેલો છે ત્યાં. બરાબર, કે જે અહીંયા 15.24 એમ્પિયર માંથી પસાર થતો કરંટ મળે. પણ આપણે ખબર છે કે 15.24 એમ્પિયર શું છે? તો કે આ 30 ઓહ્મ અને 31 ઓહ્મ નો પેરેલલ કનેક્શન નો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર. એટલે અહીંયા શું થશે? તો કે આ I2 છે ત્યાં 30 ઓહ્મ અને અહીંયા 31 ઓહ્મ માં ડિવાઈડ થશે. પણ આપણે મેળવવાનો કયો છે? તો કે 30 ઓહ્મ માંથી પસાર થતો કરંટ શોધવાનો છે. તો આપણે એ શોધવા માટે કરંટ ડિવિઝન રૂલ જો આપણે એપ્લાય કરીએ તો શું થશે? તો કે 30 ઓહ્મ ની સામેનો રેઝિસ્ટન્સ તો કયો છે? 31 ઓહ્મ છેદમાં એ બંનેનો સરવાળો, એટલે અહીંયા આપેલું છે 31 અને છેદમાં એ બંનેનો સરવાળો. અને ગુણાકારની અંદર જે કરંટ અહીંયા ડિવાઈડ થાય છે, જે વિભાજિત થાય છે એ કરંટ, અને એ કરંટ કેટલો છે? તો કે 0.0855 એમ્પિયર જે અહીંયા આપેલો છે. બરાબર. તો એનો જો ઇક્વિવેલન્ટ આપણે લખીએ તો કેટલું થાય છે? તો કે 0.0434 એમ્પિયર. બરાબર. અને એની દિશા કઈ? તો કે એની દિશા થશે બી થી લઈ અને ઈ તરફ. બરાબર. એટલે I ડબલ ડેશ ની દિશા આપણા માટે કઈ છે? તો કે બી થી લઈ અને ઈ તરફની. તો આપણે જે I ડેશ પણ શોધ્યો હતો એ પણ બી થી ઈ તરફ હતો. અહીંયા I ડબલ ડેશ પણ આપણે શોધ્યો એ પણ બી થી ઈ તરફનો. તો આપણે આ જે થર્ડ સ્ટેપ હતું એ કમ્પ્લીટ કર્યું, કે જ્યાં આપણે હરેક વોલ્ટેજ સોર્સને લીધે 30 ઓહ્મ માંથી એટલે કે આ જે બીઈ બ્રાન્ચમાંથી પસાર થતા કરંટ છે. હવે આપણે ચોથો સ્ટેપ એ છે કે આપણે ટોટલ કરંટ આપણે I શોધવાનો છે. તો ટોટલ પ્રવાહ I એટલે કે જે બી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ આપણે I શોધવો છે. તો એ આપણે I કઈ રીતે શોધશું? તો કે એના માટે થઈ અને આપણે એ બંનેનો એલ્જિબ્રિક સરવાળો કરશું, એટલે કે I ડેશ પ્લસ I ડબલ ડેશ કરશું. પરંતુ અહીંયા I ડેશ અને I ડબલ ડેશ બંનેની દિશા સરખી છે, એટલા માટે થઈને આપણે શું કરીએ છીએ? તો કે એ બંનેનો સરવાળો કરીએ છીએ. ઓકે, એટલે I ડેશ આપણે મળ્યો તો 0.084 અને I ડબલ ડેશ મળ્યો તો 0.0434. તો એ બંનેનો સરવાળો કરીએ છીએ. ધારો કે એવું આપણે વિચારીએ કે અહીંયા જે I ડેશ છે આપણે જોઈએ કે I ડબલ ડેશ છે, આ જે I ડબલ ડેશ છે એ E થી B તરફ હોત તો આપણે એને નેગેટિવ કરીને આપણે એટલે એલ્જિબ્રિક સરવાળો કરો. જો આ જ રેઝિસ્ટન્સની અંદર અહીંથી કરંટ પસાર થતો હોત એટલે કે E થી B તરફ જતો હોત તો આપણે એને નેગેટિવ કરે. બટ અત્યારે શું છે? તો કે બંને એકબીજાની દિશામાં છે, એટલા માટે થઈને આપણે અહીંયા સરવાળો કરીએ. એટલે કે ટોટલ કરંટ આપણે કેટલો મળી જશે? તો કે 0.1274 એમ્પિયર. એટલે કે બી બ્રાન્ચમાંથી 9 વોલ્ટ અને 6 વોલ્ટ આ બંનેના લીધે, એટલે કે આખા સર્કિટનું એનાલિસિસ કરીને આપણે એવું કહી શકીએ તો કે બીઈ બ્રાન્ચમાંથી પસાર થતો કરંટ આપણે કેટલો મળે છે? તો કે 0.1274 એમ્પિયર છે. એટલે કે અહીંયા આપણે ટોટલ કરંટ આપણે બી બ્રાન્ચની અંદર શોધી. તો આ હતો આપણા માટે સુપરપોઝિશન થિયરમ, કે જેની અંદર એના નામ ઉપરથી જ આપણે યાદ રાખી શકીએ કે સુપીરિયર પોઝિશન, એટલે કે જે પણ વોલ્ટેજ સોર્સ કે કરંટ સોર્સ આપણે લઈએ છીએ એને આપણે હાઈએસ્ટ એટલે કે સુપરપોઝિશન આપીએ છીએ. ઓકે, સો અહીંયા આપણે અહીંયા બી થી ઈ તરફ પણ આપણો કરંટ રહેશે. તો અહીંયા આપણે આ લેક્ચર આપણો કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આવો જ એક બીજો થિયરમ છે કે જેનું નામ છે થેવેનિયન્સ થિયરમ. એ આપણે સ્ટડી કરશું, કેમ કે આપણું જે ચેપ્ટર છે એ નેટવર્ક થિયરમ છે. તો એના નેટવર્ક થિયરમના જે બેઝિક થિયરમ્સ છે એ આપણે હવે સ્ટાર્ટ કરી દીધા. તો આ સુપરપોઝિશન થિયરમ આપણે અત્યારે સમજ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થેવેનિયન્સ થિયરમ સમજીશું. થેન્ક યુ.